એક મસ્તીનું ફંક્શન ચાલે છે, ત્યાં આગળ આવ્યો છું. હરિકૃષ્ણ કેટરર્સ વાળાનું આ ફંક્શન ચાલે છે. આજનું જે ફંક્શન છે એનું શું મેનુમાં શું છે? આપણે સૂપ છે, સ્ટાર્ટર છે, આ શું છે? બદામ બર્ગર. બદામ બર્ગર છે, પાઇનેપલ કીવી છે. ઓકે, ઈ બે સ્વીટ છે. હા. વેજ કાજુ બટર મસાલા અને કાજુ બટર મસાલા. હા. બે સબ્જી મેન છે આપણી. ઓકે. આપણે ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન જે પણ કસ્ટમર કે આપણે ફોરવર્ડ કરી આપીશું. ઓકે. કેટલા માણસ સુધીનું ફંક્શન તમે કરો છો અંદાજે? અમારે 1500-2000 માણસ સુધીનું હોય. ઓહો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે વીરપુર પાસે. એક મસ્તીનું ફંક્શન ચાલે છે, ત્યાં આગળ આવ્યો છું. હરિકૃષ્ણ કેટરર્સ વાળાનું આ ફંક્શન ચાલે છે અને ઘણા સમયથી આપણે કેટરર્સ વાળાનો કોઈનો વિડીયો નથી બનાવ્યો. જ્યાં તમને આજના ફંક્શનમાં શું શું એમનું મેન્યુ છે એ બતાવશું, એ સિવાય કેવા કેવા ફંક્શન એ ભાઈ કરે છે એ બી તમને જણાવશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ તમારું નામ જણાવી દો ને. નિલેશ ભાલાડા. હરે કૃષ્ણ કેટરર્સના નામથી ચાલે છે. ઓમ આપણું વીરપુર મેઇન લોકેટ વીરપુર કહેવાય. વીરપુર. અને સૌથી વધારે ફંક્શન કયા એરિયામાં આપણે કરતા હોઈએ? આપણે રાજકોટ એરિયામાં વધારે. ઓકે. અને આજનું જે ફંક્શન છે એનું શું મેનુમાં શું છે? આપણે સૂપ છે, સ્ટાર્ટર છે, આઈ થિંક મેન ચાલુ થાય છે કાઉન્ટર આપણું. ઓકે. બાકી આગળ આપણે જઈએ આ બાજુ સાહેબ, આપણે અહીંથી મેન કાઉન્ટર ચાલુ થાય. ઓકે. ડીશનું ત્યાંથી ડીશ લઈને પછી અહીંયા સ્વીટ છે આપણે. ઓકે. આ શું છે? બદામ બર્ગર. બદામ બર્ગર છે, પાઇનેપલ કીવી છે. ઓકે, ઈ બે સ્વીટ છે. હા. આ બાજુ મેઇન કોર્સ શરૂ થાય છે. વેજ કાજુ બટર મસાલા અને કાજુ બટર મસાલા. હા. બે સબ્જી બે સબ્જી મેન છે આપણી. ઓકે. અહીંયા છે આપણે સલાડનું કાઉન્ટર ઓકે. અને ફુલકા રોટી. અહીંયા તંદૂરી કાઉન્ટર છે, તંદૂરી રોટીની. હા. આ વસ્તુ એક સૌથી વધારે ગમી. આપણે ઓલા મુંબઈમાં બીચ ઉપર ફરતા હોય ને ગરમ ગરમ સિંગ આપે છે, ખારી સિંગ. અને આ બાજુ મોકટેલનું કાઉન્ટર રાખેલું છે. ઓકે. આ બાજુ મેક્સિકન રાઈસ અને મેક્સિકન ગ્રેવી છે. પછી વેજ લજાનિયા, સંતરા ચાટ એમ ને એકદમ યુનિક. અહીંયા આપણું આ મેનુ પૂરું થાય છે. ઓકે. પછી આ બાજુના જે કાઉન્ટર છે એમાં એ બધું આપણે રિપીટ છે સર. પંજાબી સબ્જી અને રોટી ને બધું. ઓકે. હવે કોઈને કાંઈ બી તમારું કામ પડે કેટરર્સને રિલેટેડ તો આપણે શું શું સર્વિસ આપી છે? આપણે ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન જે પણ કસ્ટમર કે આપણે ફોરવર્ડ કરી આપીશું. ઓકે. કેટલા માણસ સુધીનું ફંક્શન તમે કરો છો અંદાજે? અમારે 1500-2000 માણસ સુધીનું હોય. ઓહો. ઓકે. હવે સિંગ તો ખાઈ લીધી, થોડુંક પ્લેટમાં આપણે લઈને જોઈ લઈએ, ટેસ્ટ કરીએ. જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો છે, એવી રીતના અમે વિડીયો અમારો બને એટલો ફાસ્ટ કરીએ છીએ. આ તો એક ફોર્માલિટી છે, બાકી આવડું મોટું કામ છે સાહેબનું, એટલે અમારે કાંઈ બીજું ટેસ્ટ કરીને કહેવાની જરૂર નથી. છતાંય ટેસ્ટ કરી લઈ. અમે કહ્યું ને આવ્યા ને ત્યારના શૂટ કરી હજી. અને પેલા ઓલું મટકામાં જેવું લઈને આવતા એમાં છાશ લઈને આપતા હતા. હવે આમ તો છે અમે જ્યારે શૂટ કરી છે ને ત્યારે વાઇન્ડ અપ કરવાનો ટાઈમ છે. કેમ કે અમે પેલા સીન બધા ક્લોઝઅપ લેતા હોય. આ જગ્યાએ આવ્યા, કામ સારું છે. આ સ્વીટ નથી પણ કાજુ ઉપર ને બધું ડ્રાયફ્રૂટ ને એવું નાખેલું છે. એ બદામ બર્ગર આપણી. બદામ બર્ગર ટેસ્ટ કરો, બહુ જોરદાર છે યાર. બર્ગર આખું લાગે જ બર્ગર, બેઝ એવો જ છે. ઓહ, આખી યુનિક જ આઈટમ હોય. ઉપર છે ને રબડી મેસૂબ જેવું કંઈક સ્વીટનેસ છે, ખરેખર બહુ જોરદાર લાગે. નીચે બેઝ જે છે ને એ કેમ આપણે પેસ્ટ્રી કેવું ખાતું હોય એનો સ્ટ્રોંગ બેઝ છે, સ્વીટ છે. અને એની માથે આ લેયર છે. એ જ રીતના કીવીવાળી બહુ સરસ દેખાય છે. પ્રેઝન્ટેશન તો ભાઈ બધી વસ્તુમાં જોરદાર છે. અંદર કીવી ફ્રૂટ્સ બધું નાખેલું છે. લાસ્ટમાં ચાખી લઈ. હવે હું જમવાની મજા માણું છું. સાહેબનો કાંઈ બી તમારે કેટરર્સ રિલેટેડ કાંઈ કેટરિંગ રિલેટેડ કાંઈ કામકાજ હોય તો સ્ક્રીન ઉપર જે નંબર લખાઈને આવતો હોય છે, કોલ કરીને કોન્ટેક્ટ કરી શકો છો. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. વિડીયો જો તમને માહિતીગાર અને પસંદ આવ્યું હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.